જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું શૈલેષ ચૌહાણ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાજશાસ્ત્ર વિષયમાં મળીએ છીએ ત્યારે ચેપ્ટર નંબર 5માં પરિવર્તનની સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરીશું. એમાં અગાઉના 2 લેક્ચરની અંદર આપણે સામાજિક પરિવર્તન, સાંસ્કૃતિક પરિવર્તન, સાંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણ વિશે અભ્યાસ કર્યો. આજના આ લેક્ચરમાં આપણે વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ વિશે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ કે વૈશ્વિકીકરણ કોને કહેવાય. તો કે વિશ્વના દેશો સાથે આપણા અર્થતંત્રને જોડવાની જે પ્રક્રિયા છે એને વૈશ્વિકીકરણ કહેવાય. એટલે કે સામાન્ય અર્થમાં જોઈએ તો કોઈ પણ રાષ્ટ્ર છે, કોઈ પણ દેશ એ પોતાનું જ ન વિચારતા પોતાનું રાજકારણ, પોતાનું અર્થતંત્ર, પોતાનું સામાજિકરણ ન વિચારતા એ અન્ય દેશના નો વિચાર કરી અને પોતાના જે વહીવટ ચલાવે એને વૈશ્વિકીકરણ કહેવાય. અથવા તો પોતાના દેશના જે સામાજિક સંબંધો, રાજકીય સંબંધો છે એ વિશ્વના દેશો સાથે જોડે તો પણ એને વૈશ્વિકીકરણ કહી શકાય. વિશ્વ એક સમાજ અને એક આંતરરાષ્ટ્રીય બજાર બની જશે, બરોબર, એવો જે મત પ્રવર્તે છે તેને વૈશ્વિકીકરણ કહી શકાય છે. વૈશ્વિકીકરણ એ સામાજિક, આર્થિક, રાજકીય પ્રક્રિયા છે જે વિશ્વના તમામ દેશોમાં જોવા મળે છે. કે બધા દેશની અંદર વૈશ્વિકીકરણ જોવા મળે કે બધા દેશને એકબીજા સાથે એ આર્થિક, સામાજિક કે રાજકીય સંબંધોથી જોડાયેલા હોય છે. સમાજ વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ વૈશ્વિકીકરણની પ્રક્રિયા સમય અને ભૌતિક અંતર ઘટાડી રાષ્ટ્ર અને રાજ્યને નજીક લાવી દે છે અને વિશ્વ એક ગામ બને છે. તો સંચાર ક્રાંતિ અને યંત્ર વૈજ્ઞાનિક સ્ત્રોતોએ આ પ્રક્રિયાને ગતિ આપેલી છે. કે ભાઈ સંચાર માધ્યમો અને વૈજ્ઞાનિક જે પ્રક્રિયાઓ છે, યંત્રો વૈજ્ઞાનિક જે સ્ત્રોત છે, એને આ વિશ્વને એક ગામ બનાવી દીધું છે. અને આ વિશ્વ ગ્રામ બનાવવા માટે આ યંત્ર વિજ્ઞાને બહુ મહત્વની ભૂમિકા ભજવેલી છે. વૈશ્વિકીકરણનું સામાન્ય અર્થ જોઈએ તો કે કોઈ પણ દેશ પોતાના રાજકારણ, અર્થકારણ કે સમાજ કે સંસ્કૃતિ વિશે અલગ રીતે ન વિચારતા સમગ્ર જગતના સંદર્ભમાં વિચારે ત્યારે એમ કહી શકાય કે તે રાષ્ટ્રમાં વૈશ્વિકીકરણ થયેલું છે. અને ગિડેન્સ લખે છે કે વિભિન્ન લોકો અને દુનિયાના વિભિન્ન ક્ષેત્રોની વચ્ચે વધતી જતી પારસ્પરિકતા જ વૈશ્વિકીકરણ છે. કે દેશ વચ્ચે જે ગાઢ સંબંધો બંધાય છે, પારસ્પરિક રીતે એ નજીક આવે છે, તો એને જ વૈશ્વિકીકરણ કહી શકાય છે. આ વૈશ્વિકીકરણની અંદર તો કે રાજકીય બાબતો, આર્થિક બાબતો, સામાજિક અને સાંસ્કૃતિક બાબતોથી એ 2 દેશ કે 2 થી વધુ દેશો એકબીજાની નજીક આવે તો એને વૈશ્વિકીકરણ થયું કહેવાય. અને આ સામાજિક અને આર્થિક સંબંધો એમાંથી સ્થપાય છે. વૈશ્વિકીકરણના લક્ષણોની અંદર આપણે જોઈએ તો કે સૌથી પહેલા છે જટિલ પ્રક્રિયા છે. કે ભાઈ આ વૈશ્વિકીકરણ દાખવવું એ કોઈ નાની સૂની બાબત નથી. કે કોઈ દેશને વિશ્વના દેશ સાથે જોડવો એમાં ઘણી બધી બાબતો છે એ ગ્રાહ્ય રહે છે. એટલે કે ઘણું મેળવે છે તો ઘણું બધું ગુમાવવું પણ પડે છે. વૈશ્વિકીકરણ એ જટિલ પ્રક્રિયા છે. એ માટે
કે તેની સાથે ઉદારીકરણ અને ખાનગીકરણ ગાઢ રીતે સંકળાયેલા છે. આ બે ખ્યાલ બહુ જ સંકળાયેલા છે કે જો ઉદારીકરણ અને ખાનગીકરણ થશે તો જ વિશ્વના દેશો સાથે આપણા અર્થતંત્રને, આપણા સમાજને જોડી શકીએ. તેથી પરસ્પર અસરો થતી હોવાથી તે જટિલ અને અઘરું બને છે. અને બીજું કે વૈશ્વિકીકરણને કારણે અને પરિણામ બંને રીતે અસર કરે છે. કે કારણ એટલે કે એક જો જે બને છે, જે કાંઈ નીતિ નિયમો કે જે કાંઈ ઉદારીકરણ કે ખાનગીકરણ દાખવવામાં આવશે એના કારણે અર્થતંત્રમાં કે સમાજમાં કંઈ ને કંઈ અસર થતી હોય તો એને પણ સ્વીકારવું પડે છે. અને અપનાવવા માટે ઘણું જ અઘરું બની જતું હોય છે. માટે કહી શકાય કે વૈશ્વિકીકરણ એ જટિલ પ્રક્રિયા છે. આમ કહીએ તો એ ખૂબ જટિલ અને અઘરી પ્રક્રિયા બને છે. કે ભાઈ એક નેતૃત્વથી લઈ અને આખા દેશને બીજા રાજ્ય, બીજા દેશ સાથે જોડવાની પ્રક્રિયા છે એ અઘરી બની જાય છે. કે લોકોના માનસ બદલવા માટે ઘણો સમય લાગી જાય છે. ત્યાર પછી તો કે બહુવિધ પાસા ધરાવતી પ્રક્રિયા છે. તો કે વૈશ્વિકીકરણ એ આર્થિક, રાજનૈતિક, સામાજિક, સાંસ્કૃતિક જેવા અનેક બહુવિધ પાસા ધરાવતી પ્રક્રિયા છે. કોઈ એક બાબત નહીં. આ બધી બાબતને આર્થિક, સામાજિક, રાજકીય કે સાંસ્કૃતિક આ બધી બાબતને એક સાથે, એક મોરચે એ જોડવાની વાત છે. સમાજશાસ્ત્રને વૈશ્વિકીકરણના માત્ર સામાજિક, સાંસ્કૃતિક પાસા અને પરિણામોના અભ્યાસમાં જ રસ છે. સમાજશાસ્ત્રીઓ જે સંશોધન કરશે, જે પરિવર્તનો દર્શાવશે તો એ સામાજિક અને સાંસ્કૃતિક જ દર્શાવશે. એને રાજકીય પાસામાં કે આર્થિક પાસામાં કોઈ રસ નથી. એ બીજાની સંસ્કૃતિ વિશે જ અભ્યાસ કરશે, એની આર્થિક પ્રવૃત્તિને નહીં જોઈ શકે. તો આ રીતે એ બહુવિધ પ્રક્રિયા છે. ત્યાર પછી નવશોધ અને પ્રસરણ સૂચવતી પ્રક્રિયા છે. કે નવા નવા સંશોધનો અને આ સંશોધનો જેનો એ દિન પ્રતિદિન વધારે ને વધારે પ્રસાર થાય એ દર્શાવતી આખી પ્રક્રિયા છે. કે વૈશ્વિકીકરણને લીધે દુનિયામાંથી ગરીબી, નાબૂદી, વૈશ્વિકીકરણને લીધે એ નવા ઉદ્યોગો, નવા યંત્ર વિજ્ઞાન અને નવી શોધોને પ્રોત્સાહન મળે છે. કે બીજા દેશના જે સંશોધનો છે બરોબર એને અપનાવવામાં આવે છે. એકબીજાના દેશના જે નવા નવા સંશોધનો છે એકબીજા દેશની અંદર એ મોકલવામાં આવે છે કે અપનાવવામાં આવે છે. તો આ રીતે એ નવશોધ અને પ્રસરણ દર્શાવતી પ્રક્રિયા છે. સાથે સાથે દુનિયાભરમાં તેના પ્રસરણને પણ ગતિ મળે છે. અને આજે એક સંશોધન એ વિશ્વના તમામ દેશોમાં એનો ઉપયોગ થતો હોય બરોબર છે તો એ આર્થિક સંબંધોથી ત્યાં બંધાશે, વ્યાપારિક સંબંધોથી બંધાશે. જેમ કે આપણે જોઈએ તો કે ઇન્ટરનેટ સેવા. તો આજે ઇન્ટરનેટ સેવાથી આખા વિશ્વને એક તાતણે ગૂંથી દીધું છે. અને એના લીધે ઘણા બધા જે આર્થિક, સામાજિક સંબંધો છે એ ખૂબ જ નજીક આવી ગયા છે. અને વેપારી પ્રવૃત્તિ પણ એટલી જ ફૂલી ફાલી છે. તો એમ કહી શકાય કે નવશોધ અને પ્રસરણ દર્શાવતી પ્રક્રિયા છે. ત્યાર પછી તો કે નાગરિક અધિકારો અને માનવતા જગાવતી પ્રક્રિયા છે. કે ભાઈ વૈશ્વિકીકરણને લીધે દુનિયામાંથી ગરીબી નાબૂદી કરી, શિક્ષણ, આરોગ્ય માટેના દબાણ ઊભા કર્યા છે. કે ભાઈ એક દેશની અંદર જો ગરીબી નાબૂદીની ઝુંબેશ ચાલશે તો તરત જ કે બીજા દેશની અંદર અપનાવવામાં આવશે કે ભાઈ આ દેશ જો કરી શકે છે તો પેલો કેમ ન કરી શકે. તો એ દેશની અંદર પોતાના અર્થતંત્રનો વિકાસ કરવા માટે, એના માપદંડ ઊંચા લાવવા માટે એ તરત જ એ પ્રમાણે ગરીબી નાબૂદીના પગલાઓ છે એ ભરશે. આરોગ્ય અને શિક્ષણની સેવામાં વધારો કરશે. માહિતી અધિકારીનો કાયદો, ફૂડ ફોર ઓલ જેવા કાયદા બન્યા છે.
આ ઉપરાંત પર્યાવરણ પરિવર્તનને લીધે આવતી કુદરતી આપત્તિમાંથી ઉગારવા અને મદદ કરવાની ભાવના પણ જાગશે. કે ભાઈ કોઈ પણ રાષ્ટ્રની અંદર કંઈ પણ એવી આર્થિક એટલે કે કુદરતી કે માનવ સર્જિત જો આફતો આવશે તો બીજા દેશ તરત એની મદદે જશે, માનવતા જગાડશે. અત્યારે આપણે જોઈએ છીએ હાલની પરિસ્થિતિ કે જેને લીધે વિદ્યાર્થી મિત્રો તમે અને હું ઇન્ટરનેટના માધ્યમથી આપણે તમે તમારી ઘરે અને હું મારી ઘરેથી કે સંસ્થામાંથી અહીંથી આપણે આ શિક્ષણ છે એ મેળવી શકીએ છીએ. એના માટે જે પરિસ્થિતિ અત્યારે કારણભૂત છે એ COVID-19 બરોબર. તો એમાં જે દેશ વધારે ને વધારે આ મુસીબતમાં સંપડાયેલ છે અને અન્ય દેશ છે આર્થિક મદદો કરશે, આરોગ્ય ક્ષેત્રે મદદ કરશે, તો આ પણ કહી શકાય કે વૈશ્વિકીકરણ થયેલું જોવા મળે છે. ત્યાર પછી વૈશ્વિક સંસ્કૃતિ. કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે આ પ્રક્રિયા એ પરિણામ સ્વરૂપે વિશ્વ એક ગામડું બનતા એક નવી સંસ્કૃતિ ઉદ્ભવશે, જેમાં કુટુંબ, લગ્ન, મનોરંજન, કલા, સાહિત્ય જેવી બાબતોને અસર થઈ શકે છે. કે એકબીજાના દેશોની સાથે આ એકબીજાના રાષ્ટ્રની કલા, મનોરંજન, સાહિત્ય છે એ આદાન પ્રદાન કરશે. એ ઉપરાંત એ લગ્ન સંબંધોથી જોડાશે, બરોબર. તો કે બે દેશ છે એક કુટુંબની જેમ પોતાનો જે આ સામાજિક વ્યવહાર છે એ સ્થાપશે. એટલે કે સમગ્ર વિશ્વમાં થતી વેલેન્ટાઇન ડે ની ઉજવણી, તો કે આ આખા એટલે કે વિશ્વના તમામ દેશોમાં આ ઉજવણી જોવા મળે છે. તો એમ કહી શકાય કે એક કુટુંબની અંદર જે તહેવારોનો માહોલ હોય એવો આખા વિશ્વની અંદર આ દિવસની ઉજવણીનો માહોલ જોવા મળે. ત્યાર પછી સંસ્કૃતિનું સમન્વયીકરણ. વૈશ્વિકીકરણની પ્રક્રિયાને પરિણામે સંચાર વ્યવહાર, પર્યટન, સ્થળાંતર, સંદેશા વ્યવહાર જેવી પ્રક્રિયાઓ આજે એટલી ઝડપથી વધી ગઈ છે કે દુનિયાની સંસ્કૃતિઓ એકબીજાના સંપર્કમાં આવતા એકબીજા સાથે એકરૂપ બનતી જાય છે. એટલે કે એકબીજાના જે રીતિ રિવાજો છે એ સહજતાથી લોકો છે એ સ્વીકારી લેશે, સંસ્કૃતિ છે એ સ્વીકારી લેશે. કે જેની અંદર આપણે જોઈએ છીએ તો કે ગુજરાતના ગરબા વિશ્વની અંદર તમે જુઓ તો બધા છે એ બધા દેશોની અંદર આજે એ ગરબા ગવાતા અને ગરબા રમતા જોવા મળે છે. એમ એ જ રીતે જોઈએ તો પંજાબના ભાંગડા છે. અને જે આપણે વેસ્ટર્ન પાશ્ચાત્ય સંસ્કૃતિ વિશે જે અગાઉ જોઈ ગયા તો કે એના જે મ્યુઝિક છે એ પોપ અને ફ્યુઝન મ્યુઝિક છે એ પણ આજે અન્ય દેશોની અંદર આપણને જોવા મળે છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે વિનિમયનું પણ એક સાધન ચલણ થઈ ગયું છે. કે વૈશ્વિકીકરણને કારણે વિનિમયના સાધન તરીકે વસ્તુ વિનિમયને બદલે આજે દુનિયામાં એક સમાન ચલણનો ખ્યાલ પ્રવર્ત્યો છે. કે વસ્તુ નહીં, વસ્તુના બદલામાં વસ્તુ નહીં, પણ કોઈ એવી એક ચીજ કે જેના દ્વારા વસ્તુ કે જેના દ્વારા અન્ય તમામ ચીજ વસ્તુ છે એ લઈ શકાય, જેના બદલામાં ચલણ, નાણું, બરોબર છે. તો આજે જોઈએ તો કે અમેરિકાના ડોલર, બરોબર, તો કે એમાં ગમે તે રૂપિયો છે એટલે કે ગમે તે ચલણ છે એ રૂપાંતરિત કરી અને અન્ય દેશ સાથે તમે આર્થિક વ્યવહાર કરી શકો છો. તો કે એક એવું ચલણ, એવો વિનિમય, બરોબર, કે જે અન્ય રાષ્ટ્ર સાથે તમે આર્થિક વ્યવહાર કરી શકો. તો આને પણ વૈશ્વિકીકરણ કહી શકાય. ત્યાર પછી બજારોનું પ્રભુત્વ. કે આજે વેપાર ધંધામાં બજારનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. આજે વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થાનું એક ઝાડુ બની ગયું છે. કે આજે દેશ વચ્ચે એક દેશ બીજા તમામ દેશો સાથે પોતાની વસ્તુ નિકાસ કરી અને આર્થિક રીતે બનતું જાય છે. કોઈ દેશ છે એ પોતાની ચીજ વસ્તુનું ઉત્પાદન કરી અને અન્ય દેશમાં મોકલે છે, એક બજાર પૂરું મળે છે, જેના પરિણામે વસ્તુઓના વપરાશની પદ્ધતિઓનો સમગ્ર વિશ્વમાં લગભગ સમાન થઈ ગઈ છે. કે બધા જ લોકો છે એ સમાન રીતે વસ્તુ વાપરતા થઈ ગયા છે. એની વાપરવાની રીત બધા લોકો સુધી આજે પહોંચી ગઈ છે. જેમ કે નૂડલ્સ અને પિઝા, બરોબર, તો તમામ લોકોને ખબર છે કે ભાઈ એ તમામ બજારોમાં આજે
એ ઉપલબ્ધ થઈ ગયું છે. એ જ રીતે આપણે જોઈએ કે નવા સામાજિક આંદોલનો એ પણ વૈશ્વિકીકરણનો એક ભાગ જ છે. યોગેન્દ્ર સિંઘના મતે આજે બીજા વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં વૈશ્વિકીકરણના પરિણામે જ પરિવર્તન આવ્યા છે. તેણે ઘણા નવા આંદોલનોને જન્મ આપ્યો છે, જેમ કે સ્ત્રીઓના આંદોલન, માનવ અધિકાર અંગેના આંદોલનો. કારણ કે એકબીજાના કાયદાઓ, એકબીજા દેશના કાયદાઓનું આદાન પ્રદાન થશે એટલે જે સમાજમાં જે વૈચારિક રીતે પરિવર્તન આવશે એટલે તરત જ એ પોતે એ સારા કાયદાઓ અને એ અપનાવવા માટે જે તે સત્તાઓ સામે એ આંદોલનો આંદોલનો કરશે અને પોતાની માંગણી રજૂ કરશે. એટલે આ રીતે એક રીતે જોઈએ તો વૈશ્વિકીકરણથી આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ પણ જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ઉદારીકરણ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ઉદારીકરણ. તો 1991ની શરૂઆતના ભાગમાં અર્થતંત્રમાં વિદેશી ઊંડિયામણનું અનામત ભંડોળ ઘટી રહ્યું હતું. આર્થિક સ્થિતિ કટોકટી ભરી હતી, જેથી સરકારે દેશના અર્થતંત્રમાં ફરી નવું સંરચના કરવાના ભાગરૂપે આર્થિક નીતિ જાહેર કરી અને જેમાં વિદેશ વેપારના પરિપ્રેક્ષ્યમાં લગભગ મુક્ત કહી શકાય તેવી વ્યાપાર નીતિને પ્રોત્સાહન આપ્યું. આ લાંબા ગાળાની આયાત નિકાસ નીતિ અન્વયે આયાત જકાત પ્રમાણ જેવા પ્રતિબંધો હળવા કર્યા અને જેને આપણે ઉદારીકરણ તરીકે સામાન્ય અર્થમાં જોઈએ છીએ. આમ જોઈએ તો ઉદારીકરણની નીતિ એટલે ખાનગીકરણની નીતિ, કે સરકાર પોતાના હસ્તક્ષેપો બજાર પર ધીમે ધીમે ઓછા કરે એ પ્રમાણની જે નીતિ હોય એને ઉદારીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સરકાર દ્વારા ઉદ્યોગ ક્ષેત્રે વધુમાં વધુ પરવાના આપે, કે એના જે હસ્તક્ષેપો છે જે ઉદ્યોગ ક્ષેત્રે એ ધીમે ધીમે ઓછા કરી નાખે અને ખાનગી નાગરિકોને એ પરવાના અને માલિકી સોંપવામાં આવે. તો આમ જોઈએ તો ઉદારીકરણ માટે ખાનગીકરણ છે એ અનિવાર્ય બને છે. હવે જે એની વ્યાખ્યા આપવામાં આવી છે, બરાબર, કે યોગ્ય શબ્દમાં રજૂ કરવામાં આવે છે ઉદારીકરણ એટલે શું એ જોઈએ તો કે ઉદારીકરણ એટલે વૈશ્વિકીકરણના ભાગરૂપે વૈશ્વિક બજાર દેશની અર્થવ્યવસ્થા માટે લાભકારી બને અને તેને અનુરૂપ વેપાર ઉદ્યોગોના નિયમન કરતા નિયમો અને આર્થિક નિયંત્રણો દૂર બનાવવામાં એટલે કે ઉદાર બનાવવામાં આવે કે દૂર કરવામાં આવે તેને ઉદારીકરણ કહેવામાં આવે છે. કે ઉદ્યોગો ઉપર, વેપાર ધંધા ઉપર જે કડક એવા સરકારના જે નીતિ નિયમો છે, નિયંત્રણો છે એ ક્રમશઃ ઘટાડવામાં આવે અને આજે બજાર પરના જે સરકારના નિયંત્રણો જે ક્રમશઃ ઘટતા જાય છે એ પ્રક્રિયાને આપણે ઉદારીકરણ તરીકે ઓળખીએ છીએ. હવે આ ઉદારીકરણથી અર્થતંત્રમાં કે સમાજમાં કયા કયા લાભ થાય છે તે વિશે જોઈએ તો સૌથી પહેલા તો વિદેશી રોકાણ વધ્યું. બહુરાષ્ટ્રીય કંપનીઓએ ભારતની કંપની સાથે ભાગીદારી કરી, જેની અદ્યતન ટેકનોલોજીનો લાભ અને ઉત્પાદન છે એ ભારતીય સમાજને મળ્યું. કે આજે સમાજ જે નવી નવી ટેકનોલોજી અપનાવી રહી છે, બરોબર છે, એનું એક પરિણામ છે તો કે ઉદારીકરણ. ગ્રાહકોને વ્યાજબી કિંમતે શ્રેષ્ઠ વસ્તુઓ મળતી થઈ. ખાનગીકરણ અને મુક્ત સ્પર્ધાને લીધે ઉત્પાદકો વ્યાજબી કિંમતે સારી ગુણવત્તાવાળી વસ્તુનું વેચાણ કરવા લાગ્યા. કે ભાઈ ખાનગીકરણ થયું એટલે હરીફાઈ વધી, તો દરેક વ્યક્તિ છે પોતાની સારી ગુણવત્તાવાળી વસ્તુ બજારમાં મૂકવા લાગ્યા અને સમાજના લોકોને એ વ્યાજબી ભાવે મળવા માંડ્યા, કે જેથી કરીને ઇજારાશાહી જે પ્રવૃત્તિ હતી, બરોબર, એ નાબૂદ થતી ગઈ અને જે સત્તાનું જે એકીકરણ થાય છે, બરોબર, એ આજે વિકેન્દ્રીકરણ થઈ ગયું. દરેક ક્ષેત્રે સ્પર્ધા
થઈ પરિણામે વૈશ્વિક સ્પર્ધામાં નવા ટકવા માટે મેનેજમેન્ટ, ટેકનિકલ અને શ્રમિકોના કૌશલ્યો માટે તાલીમ અને શિક્ષણનું મહત્વ છે વધ્યું. કે દરેક ક્ષેત્રમાં ટેકનિકલ શિક્ષણની જરૂર પડશે તો લોકોમાં આ ટેકનિકલ શિક્ષણનું પ્રમાણ વધ્યું અને એના કારણે રોજગારીની તકો પણ વધારો થયો, જેથી કરીને સમાજના દરેક લોકો છે એ આર્થિક રીતે સદ્ધર થઈ અને માનભેર એ સમાજમાં જીવવા લાગ્યા અને ગરીબી છે એ ધીમે ધીમે ઘટવા લાગી. તો એક ઉદારીકરણથી આખા સમાજની અંદર ઘણા બધા પરિવર્તનો લાવી શકાય છે. ધિરાણ પરના વ્યાજનો દર ઘટવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો. જે શાહુકારી જે પ્રવૃત્તિ હતી એ ધીમે ધીમે ઘટી ગઈ કે વિદેશી રોકાણો આવતા આપણે શ્રમ કાર્યમાં વધારે એ ફાળો આપીએ અને જે સ્થાનિક કક્ષાએ જે શાહુકારો છે એ ઊંચા વ્યાજ દર લેતા હતા, બરોબર, એની નાગચૂડમાંથી ભારતીય જે સમાજ છે, ખેડૂતો છે એ મુક્ત થયા. ઉદારીકરણને લીધે ટીવી ચેનલ, મોબાઈલ, ઇન્ટરનેટ કંપનીઓ અને ઓનલાઈન શોપિંગની ને પ્રોત્સાહન મળ્યું છે કે લોકોએ આજે એ દુકાન સુધી કે બજાર સુધી જવાની જરૂર નથી. ઘર બેઠા પણ વસ્તુ છે આજે પ્રાપ્ત થઈ શકે છે. એનું કારણ છે ઉદારીકરણ. ઉદારીકરણે ઉપભોક્તાવાદને પ્રોત્સાહિત કર્યો. ઉપભોક્તાવાદ એટલે ઉપયોગ કરનાર અને જેને ગ્રાહક પણ કહી શકાય. બજારો નિર્ણાયક બની ગયા છે. ઉદારીકરણથી લોકોની જીવનશૈલીમાં અને વપરાશની વસ્તુમાં ખૂબ જ મોટો બદલાવ આવ્યો છે કે લોકોના જીવન ધોરણ છે ઊંચા ગયા છે. સતત એ સારી ગુણવત્તાવાળી વસ્તુની માંગ કરતા રહ્યા છે, બરોબર, કે જે અને આજે ઉત્પાદનને મોટું બજાર મળી રહ્યું છે, બરોબર, કે વિશ્વના તમામ દેશોમાં કોઈ એક દેશની વસ્તુ છે એ વેચાવા લાગી છે. ઉદારીકરણને લીધે સામાજિક સંસ્કૃતિનું આદાન પ્રદાન થતું જોવા મળે છે કે ઉદારીકરણને લીધે કે બે વેપારિક સંબંધોથી બે દેશ નજીક આવશે તો એકબીજાના સામાજિક રીત રિવાજોને પણ એ જોશે, સંસ્કૃતિને પણ સાથે સાથે એ અપનાવશે. તો જેમ ઉદારીકરણના લાભ જોવા મળે છે એમ ઘણા સમાજને ઉદારીકરણથી એ ગેરલાભ થતો પણ જોવા મળે છે. એમાં જોઈએ તો કે એક તો ખાનગીકરણ અને ઉદારીકરણના અમલ પછી રોજગારીની તકોમાં ઘટાડો થયો છે. બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે કે ત્યાં જે ખાનગીકરણને લીધે એ ઓછા લોકોએ એ વધુ ઉત્પાદન કરવા માટે ટેવાયેલા છે. સગાવાદ આવશે તો જેથી કરીને લોકોમાં રોજગારીનું પ્રમાણ છે એ ઘટશે. કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વૃદ્ધિનો દર ઘટ્યો છે. બહુરાષ્ટ્રીય કંપનીના બીટી બિયારણો, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓએ જમીનની ફળદ્રુપતા ઘટાડી છે કે આના લીધે જે જમીનની ફળદ્રુપતા છે એ ઘટી છે. ઉત્પાદન વધ્યું છે પણ એની ગુણવત્તા ઘટવા માંડી છે. વિકસિત દેશો ઉદારીકરણના નામે પ્રદૂષણ વધતા ઉદ્યોગો ત્રીજા વિશ્વના દેશોમાં ઊભા કરી પર્યાવરણમાં અસંતુલન ઊભું કર્યું છે કે જ્યાં જે પર્યાવરણની જે સંતુલન કડી છે એમાં ભંગાણ જોવા મળે છે કે પર્યાવરણનું સંતુલન છે જોખમાણું છે અને પ્રદૂષણ વધ્યું છે. પર્યાવરણ છે એની ગુણવત્તા ઘટી છે અને જે માનવ જોખમ માટે માનવ જીવન માટે જોખમ છે. વિશ્વ વેપાર સંગઠનની શરતોનું પાલન કરવાથી આયાત જકાતો મોટા પ્રમાણમાં ઘટાડી આયાત પ્રમાણ ઉદાર બનાવ્યા. તેથી નિકાસ વૃદ્ધિ ધીમી થઈ ગઈ છે કે ભાઈ આયાત કે દેશમાં જ ઉત્પાદન કરવું કરતા વિદેશ જો બીજા દેશની વસ્તુ સસ્તી મળતી હોય તો દેશ એટલે કે ઘર આંગણે ઉત્પાદન છે ઘટી ગયા છે અને ઉત્પાદન ઘટશે જે તે દેશનું તો એની નિકાસો પણ ઘટશે. તો આ નિકાસો ઘટવાથી ઊંડિયામણનો પ્રશ્ન આવશે. બહુરાષ્ટ્રીય કંપની ભારતમાં સસ્તી જમીન મેળવી, ઓછું વેતન ચૂકવી મોટો નફો કમાઈ પોતાના દેશમાં મોકલે છે. આ રીતે આવકનું બહિર્ગમન જોવા મળે છે કે ભાઈ જે તે દેશનું નાણું છે એટલે કે ભારતીય નાણું છે એ વિદેશમાં જતું રહેશે, અહીંની કમાણી છે એ વિદેશ જતી રહેશે અને નફો વધારે કમાશે. તો કે આપણું જ નાણું છે એ બહિર્ગમન થઈ ગયું છે, વિદેશમાં જવા લાગ્યું છે. બેન્કિંગ ક્ષેત્રમાં
સુધારા દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ થાપણો અને નાની બચત યોજના વ્યાજ દરમાં ક્રમશઃ ઘટાડો કર્યો છે, જેથી મધ્યમ વર્ગ અને પેન્શન પર આધારિત વર્ગને નુકસાન થયું છે. કે રિઝર્વ બેંકે છે આ નાની બચતોના વ્યાજના દર ઘટાડ્યા, જેથી કરીને જે પેન્શન પર જીવન ગુજારનાર અને નાની બચતકારો જે છે બરોબર, એને વધુ ને વધુ નુકસાન થશે. અને મોટા ઉદ્યોગોને આ નાણું ફાળવતા એ લોકો છે એ બહુરાષ્ટ્રીય કંપની છે પોતાના દેશમાં નાણો નફો છે એ લઈ જશે. આમ ઉદારીકરણને લીધે દરેક બાબતને બજાર ઉપર છોડી દીધી છે, પરિણામે અસમાનતા અને મોંઘવારી વધી છે. તો જેટલે અંશે ઉદારીકરણ આપણને લાભકારી બને છે, એટલા જ અંશે જોઈએ તો ઉદારીકરણ છે એ નુકસાનકારક પણ બને છે. પરંતુ આ જો ઉદારીકરણ છે એના પગલાં સતેજ રીતે અને યોગ્ય રીતે ભરવામાં આવે તો દેશ અને સમાજ માટે એ હિતકાર બની શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સમાજશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 5 પરિવર્તનની સામાજિક અને સાંસ્કૃતિક અસરની અંદર આપણે સામાજિક પરિવર્તન, સાંસ્કૃતિક પરિવર્તન, પછી સંસ્કૃતિકરણ, પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ જેવા ખ્યાલોનો આપણે અભ્યાસ કર્યો. હું માનું છું કે આ આખું ચેપ્ટરના જે આપણે વિડીયો છે એ તમે ધ્યાનથી જોજો, સમજજો. ક્યાંય પણ પ્રશ્ન થાય તો વ્યક્તિગત ટેલિફોનિક સંપર્ક સાધી અને પ્રશ્નનું સોલ્યુશન મેળવી લેવું, બરાબર છે. અને હવે ત્યાર પછી આપણે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થીઓને મારા જય સ્વામી.